ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ઉમરગામ સ્ટેશન, દેહરી રોડ, વિલેજ દેહરી, તાલુકો ઉમરગામ, જિલ્લો વલસાડના ઔદ્યોગિક ઉત્પાદનનું વલસાડ જિલ્લાનું અગ્રેસર સ્થાન ધરાવતું ઔદ્યોગિક સામ્રાજ્ય તો ખરું જ, પણ સાથે સાથે કૃષ્ણ ભક્તિ, શિવ ભક્તિના બહુ જ ટૂંકા ગાળામાં બે આયોજનો કરવાનું જેને સદભાગ્ય સાંપડ્યું છે, એવા દેહરી ઉમરગામના આંગણે સર્વે પિતૃઓના પરમાર્થે ડોમ્સ પરિવાર આયોજિત શ્રી શિવ મહાપુરાણ કથાના ચતુર્થ દિવસે પુરાણ પૂજન અને આંતરરાષ્ટ્રીય શાસ્ત્રના વિદ્વત વક્તા પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેનું ભાવપૂજન ભાવપૂર્ણ રીતે સંપન્ન કરવા ડોમ્સ પરિવારના સમગ્ર પરિવારજનોને વિનંતી કરીશ. શિવ સ્વર્ગ, શિવ મોક્ષ, શિવ પરમ સાધ્ય છે, શિવ જીવ, શિવ બ્રહ્મ, શિવ જ મારો આરાધ્ય છે. અને તેથી જ નજીકના ભૂતકાળમાં વિલે પાર્લે મુંબઈના આંગણે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના રાજાણી પરિવારના સદભાગીપણાથી, જોકે સંયુક્ત રીતે રવેશિયા અને રાજાણી પરિવારને ડોમ્સ પરિવાર બધા એક જ છે, પણ રાજાણી પરિવારના સદભાગીપણાથી, કુળદેવી માની કૃપાથી, સુરાપુરા બાપાની કૃપાથી વિલે પાર્લે મુંબઈમાં નજીકના ભૂતકાળમાં જ કૃષ્ણ ચરિત્રના ગાન થયા. અને એવા ડોમ્સ પરિવારના મુખ્ય મનોરથી રવેશિયા પરિવારના એ શિવ ભક્તિના અધિક જેઠ વચ્ચોત સંકટ ચતુર્થીના આજે અને યુગાનુયુગ તિથિ અને દિવસ, આપણા સત્સંગ યજ્ઞના દિવસ પણ એક જ સરખા ચાલ્યા આવે છે. એકમ એટલે પહેલો દિવસ, બીજ એટલે બીજો દિવસ, ત્રીજ એટલે ત્રીજો દિવસ અને ચોથ એટલે ચોથા દિવસે અધિક ફળ આપનારા આવા શિવ મહિમાના ગાનના ચતુર્થ દિવસે મારે થોડી બીલીપત્રની તમને માહિતી આપવી છે. આપણને એમ થાય ઘણા વૃક્ષો બહુ સામાન્ય આપણે ગણતા હોઈએ છીએ, પણ એવું નથી હોતું. મારું એવું માનવું છે કે સમગ્ર વિશ્વમાં પ્રકૃતિએ જે કંઈ અસ્તિત્વ કે સર્જન કર્યું છે એની કોઈને કોઈ વિશેષતા કે મહત્વતા રહી છે. એવા વૃક્ષો પૈકીનું બીલીપત્રના મહત્વની જો વાત કરીએ તો કોઈની અંતિમ યાત્રા બીલીપત્રના છાંયડામાંથી કાઢવામાં આવે તો તેનો મોક્ષ થઈ જતો હોય છે. અને બીજું જોઈએ તો સવાર સાંજ બીલીના ઝાડના દર્શન કરવા માત્રથી પાપોનો નાશ થાય છે. ત્રીજું એનું મહત્વ જોઈએ તો કે 4, 5, 6 અને 7 પત્રવાળા બીલીપત્ર પ્રાપ્ત કરનાર પરમ ભાગ્યશાળી અને તે શિવને અર્પણ કરવાથી અનંત ગણું ફળ મળે છે. ચોથું જોઈએ તો કોઈના જીવનમાં માત્ર એકવાર ભૂલથી શિવલિંગ ઉપર બીલીપત્ર ચડાવે તો પણ તેના બધા પાપ ધોવાઈ જાય છે. પાંચમું જોઈએ તો બીલીના ઝાડને કાપવાથી વંશનો નાશ થાય છે અને બીલીના ઝાડને વાવવાથી વંશ વૃદ્ધ થાય છે. છઠ્ઠું જોઈએ તો બીલીનું ઝાડ વાવવા, સિંચવા અને દેખભાળ કરવાથી મહાદેવ સાથે સાક્ષાત્કાર કરવાનો લાભ પ્રાપ્ત થાય છે. વાયુમંડળમાં વ્યાપ્ત અશુદ્ધિઓને શોષવાની ક્ષમતા સૌથી વધુ બીલીના વૃક્ષમાં હોય છે. આમ એક વૃક્ષ પણ કેટલી બધી વિશેષતા અને મહત્વ ધરાવે એ આ બીલીના ઝાડની વિશેષતાથી આપણે જોયું. અને ફરી આપને શિવ તરફ લઈ જાઉં તો શિવ સત્ય છે, શિવ અનાદિ છે, શિવ અનંત છે, શિવ ભગવંત છે, શિવ ઓમકાર છે, શિવ બ્રહ્મ છે, શિવ ભક્તિ છે,
શિવ સુંદર છે એટલે જ કદાચ સત્યમ શિવમ સુંદરમ એ ભલે ફિલ્મી ગીતમાં આપણે પણ એ શિવ સુંદર છે અને શિવ શક્તિ પણ છે. અને એવો જ આજે એક સમન્વય એટલે મા પાર્વતી અને શિવના એટલે કે શિવ અને શક્તિના મિલનનો આપણા જીવનમાં પણ 16 સંસ્કારોનું મહત્ત્વ રહ્યું છે. અને એમાં મહત્ત્વનો સંસ્કાર એટલે પરિણય જીવન વિવાહ સંસ્કાર એવો આજે સતી પ્રાગટ્ય અને શિવ પાર્વતી વિવાહના દિવ્ય પ્રસંગના ગુણાનુવાદની ગાથા આપણે પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેના મુખેથી શ્રવણ કરવાના છીએ. કરતા કરે ન કર શકે, કરતા કરે ન કર શકે, શિવ કરે સો હોય, 3 લોક 9 ખંડ મેં, શિવ સે બડા ન કોઈ. એટલે જ એને મહાદેવ કહેવાયો છે. મેં અગાઉ પણ કહ્યું હતું કે આપણે 33 કોટી દેવતાઓ અને ગુજરાત ભાગશાળી છે કે 2 જ્યોતિર્લિંગ, અંબાજી જેવું હૃદયનું સ્થાન શક્તિપીઠ અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ અને એવો 125 વર્ષની જીવન લીલાનો અને જેનું દેહોત્સર્ગ સ્થાન પણ આપણને સૌરાષ્ટ્ર ગુજરાત કે સોમનાથ આપણને ભાલકા તીર્થમાં મળ્યું એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની એ જીવન લીલાનું પણ ગુજરાત સાક્ષી રહ્યું છે. અને તેથી જ કહી શકાય કે કૃષ્ણ પણ એક ગુજરાતી છે. અને આજે પણ આપણે જોઈએ તો કોઈ રાજકીય રીતે ન લેતા ભારત દેશનું શાસન આજે એક ગુજરાતી સંભાળી રહ્યા છે. એ આપણા સૌ ગુજરાતીઓ માટે ખૂબ ગૌરવ અને આનંદનો વિષય ગણી શકાય. જે આનંદ છે તે શિવ છે, જે પ્રેમ છે તે કૃષ્ણ છે, જે જ્ઞાન છે તે રામ છે અને જે ધ્યાન છે તે તમે પોતે જ છો. આવી કંઈક વાતો કે આવી કંઈક આપણે એ શિવ વિશેની વિશેષતાઓ અને મહત્વતાઓ આપણને આ શાસ્ત્રો અને આપણને મળેલા એ સાહિત્યના વારસામાંથી મળી રહી છે. એ પણ આપણા સૌ માટે એક ખૂબ જ મહત્વનું ભાથું. કારણ કે જો વેદ વ્યાસ ન હોત તો 18 પુરાણ આપણને મળ્યા ન હોત. અને વિચાર તો કરો કે 4 જ શ્લોકમાંથી 18,000 શ્લોકનું કોઈ સર્જન કરવું એ કેટલી મોટી અને કેટલી અઘરી અથવા તો કસોટી રૂપ વાત ગણી શકાય. પણ વેદ વ્યાસ જેવા એવા આપણને વિદ્વાનોના એ વિદ્વતાથી આપણને સૌને એવા 18 પુરાણ મળ્યા. એમાં આપણે શિવ મહાપુરાણ કથાનું ડોમ્સ રવેશિયા રાજાણી પરિવાર અને તેમના પરિવારજનો, સ્નેહી સ્વજનો, શુભેચ્છકો મિત્રો, કુટુંબીજનો, નિમંત્રિત મહાનુભાવો, શ્રોતા ભક્ત ભાઈ બહેનો, કર્તવ્ય ટીવી ચેનલ અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઈબ કરવાના અનુરોધ સાથે એ ચેનલોના માધ્યમથી આ શિવ મહાપુરાણ કથાનું અધિક માસમાં અધિક ફળ પ્રાપ્ત કરી રહેલા આપ સૌનું ડોમ્સ પરિવાર, રવેશિયા પરિવાર અને રાજાણી પરિવારના આંગણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજ તો આપણા ઘેર જો કોઈના લગ્ન હોય, આપણા પડોશમાં જો કોઈના લગ્ન હોય, એમાં આનંદ અને આક્રંદ એટલે કે રુદન બંને સમાયેલું છે. કારણ કે જ્યાં સુધી હસ્તમેળાપ ન થાય ત્યાં સુધી આપણને ખૂબ ઉત્સાહ, આનંદ અને એ પ્રસંગ માણવાની ખૂબ ઉત્સુકતા રહેતી હોય છે. પણ જેવી દીકરી વિદાયની વાત આવે, આજ કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, કવિ દાદને વારંવાર યાદ કરવા ઘટે. એમાં પણ થોડી વાત કરી દઉં કે સૌરાષ્ટ્રે આપણને એવા લોક સાહિત્યકારો આપ્યા છે, એવા કલાકારો આપ્યા છે, એવા આ ભજનીકો આપ્યા છે, એવા સાધકો આપ્યા છે, એવા સંતો આપ્યા છે કે જેની અગણિત ગાંડાની વણઝાર એનો ગણતા ન આવે પાર. જુઓ ભાઈ ગાંડાની વણઝાર. આવી રચનાઓ પણ એ પછી આધ્યાત્મિક, ધાર્મિક, ભક્તિસભર કે માની આરાધના અને ઉપાસનાની હોય. માની વાત કરીએ કારણ કે આજે સતી પ્રાગટ્ય છે તો જય આદ્યશક્તિમાં, જય આદ્યશક્તિ. આ લખાયેલી આરતી આપણે નિત્ય શારદી નવરાત્રિમાં એ માને રાજી કરવા ગાતા હોઈએ છીએ. ફરી આપ સૌને યાદી કરી દઉં કે શારદી નવરાત્રિમાં પાવાગઢના આયોજનમાં, રંગોત્સવના 2027 માર્ચના દ્વારિકાના આયોજનમાં, ઓગસ્ટ મહિનાના અમદાવાદ ખાતેના શિવ પ્રેમાસ
માસપરાયણના આયોજનમાં આપ સૌને સહભાગી થવા યાદી અનુરોધ અને સહભાગિતા જોડવા માટે મુખ્ય પ્રવેશ દ્વાર પાસે રાધે રાધે સાહિત્ય સ્ટોલ પર સંપર્ક કરશું. આ આવતા આયોજનની તમામ વિગતો અને માહિતી આપને ત્યાંથી મળી રહેશે. એ સાથે સાથે આધ્યાત્મિક ધાર્મિક સાહિત્ય મેળવવા માટે પ્રાપ્ત કરવા માટે પણ રાધે રાધે સાહિત્ય સ્ટોલનો આપ સંપર્ક કરશો તેવા અનુરોધ સાથે ફરી આપ સૌને હૃદયથી આવકારતા આવું ચતુર્થ દિવસના સતી પ્રાગટ્ય અને શિવ વિવાહના દિવ્ય ગુણાનાવડની ગાથા પૂજ્ય જિજ્ઞેશ દાદાને આપણને સૌને શ્રવણ કરાવવાની વિનંતી સાથે આપ સૌને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય.